ભાવનગર શહેરની યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના પ્રમુખ ઉપર 4 વિદ્યાર્થીઓ દ્વારા છરી ધોકા વડે હુમલો કરતા ચારેય ઇસમોને ઝડપી લીધી નીલમબાગ પોલીસ। ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કોલેજ પ્રમુખ ઉપર હુમલો, વિદ્યાર્થીઓને સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો। કોલેજમાં અભ્યાસ કરતા 4 જેટલા વિધર્મી લોકોએ 2 વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હોવાની નોંધાઈ પોલીસ ફરિયાદ। વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થયેલી જેની દાજ રાખીને વિધર્મી વિદ્યાર્થીઓને તેની સાથે રહેલા લોકોએ હુમલો કરાયો હોવાનું નોંધાઈ ફરિયાદ। એબીવીપી સજાનંદ કોલેજના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેના મિત્ર હર્ષ ચૌહાણ ઉપર કરાયો હતો હુમલો। 9 જુલાઈએ પ્રિયરાજસિંહ પરમારને અમન આસિફ ખોખર વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખીને અમન ખોખર, ઇમ્તિયાઝ કાજી, અયાદ મજીદ ઉચડિયા, અશરત નાજીર, હુસેન શેખ સહિત 4 થી વધુ શખ્સોએ છરી વડે ધોકા વડે હુમલો કર્યો હતો। હુમલામાં પ્રિયરાજસિંહ પરમાર, હર્ષ ચૌહાણ બંને વિદ્યાર્થીઓને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। નીલમબાગ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત 2 વિદ્યાર્થીઓ અને અન્ય એક મળી 4 શખ્સોની કરી અટકાયત। કોલેજના ટ્રસ્ટીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ ઉપર લીધા પગલાં। સમગ્ર બનાવને લઈને બજરંગ દળ, વીએચપી, એનએસયુઆઈ, એબીવીપી સહિતના સંગઠનોને કોલેજમાં કરી ઉગ્ર રજૂઆત। માંથી 3 વિદ્યાર્થીને બ્લોક કરી દીધા છે, બરાબર। એ બધી પ્રોસિજર થઈ જ છે જે મારા લેવલે થવાની હોય, ગૂગલ ક્લાસરૂમમાંથી ડ્રોપ કરી દીધા છે, પણ મારે અહીંયા આવે ત્યારે ઉગ્ર રજૂઆત થશે જો નહીં કાર્યવાહી થાય તો, અને એને સંપૂર્ણ 50% કાર્યવાહી કરી ચૂક્યા છે। એમ હું કહું છું કે એલએમએસમાંથી નામ કાઢ્યું મીન્સ તમારું નામ નીકળી ગયું છે। આવું કઈ થાય ને તો 100% કાર્યવાહી પ્રોસિજરલ લેપ્સિંગ ન થવા જો ઈ પણ જોવું પડે ને ભાઈ। અને મેં છોકરાઓને કીધું મને અરજી કરીને તો આપો, તમે સમયગાળો આપ્યો છે, અમે પૂરેપૂરી અમે રાહ જોવાની છે। 17 તારીખ સુધી મેઇન 17 તારીખ તમે અમને જવાબ ઓન મીડિયામાં તમે કીધું 17 તારીખ સુધીમાં બધી। હા, પછી નહીં થાય તો બેન એમના જવાબદાર તમે રહેશો, હું પછી હા તમારે જે કરવું બરાબર। ઓકે, જય શ્રી રામ। જય શ્રી રામ। હાલે હર હર મહાદેવ, જય કરા વીર બજરંગી, હર હર મહાદેવ, દેશ કબાલ બજરંગ દળ, દેશ કબાલ બજરંગ દળ, દેશ કબાલ બજરંગ દળ। તારીખ 9મી ના રોજ બપોરે આશરે 12:30 થી 1ની વચ્ચે યુનિવર્સિટીના ગાર્ડી ગેટની બહાર કોઈ 2 ગ્રુપ વચ્ચે માથાકૂટ થઈ હતી એવા અમને યુનિવર્સિટીના જે સિક્યોરિટી ગાર્ડ્સ છે ત્યાંથી સમાચાર મળ્યા। એ દિવસે કોલેજમાં અમને જેવી ખબર પડી એટલે અમે અહીંયાથી ગાડી લઈ અને ગાર્ડી ગેટ સુધી જસ્ટ કે અમારી કોલેજના કોઈ વિદ્યાર્થીએ કાંઈ કર્યું છે કે નહીં એ તપાસવા માટે ગયા હતા, પણ ત્યાં તો એ બધા ડિસઅપિયર થઈ ગયા હતા સ્ટુડન્ટ્સ, એટલે એ દિવસે તો અમને કોઈ ખબર નથી। પણ ગઈકાલે 2 વિદ્યાર્થી અમારા છે એ અમારી પાસે આવ્યા અને અન્ય 2 વિદ્યાર્થી અમારી કોલેજના કોઈ છે એમણે એમની ઉપર ગાર્ડી ગેટની બહારનો જે ભાગ છે એટલે કોલેજ કેમ્પસથી ઘણે દૂર ત્યાં આગળ ફરીવાર કાંઈ માથાકૂટ થઈ અને એમને મારવામાં આવ્યો એવી રજૂઆત અમારી પાસે કરવામાં આવી છે। એ અનુસંધાને આગલા દિવસે જ અમે એક વિદ્યાર્થી અને એના વાલીને અહીં બોલાવેલા હતા, ત્યારે આ જે ઘટનાગ્રસ્ત વિદ્યાર્થી છે એમના તરફથી અમારે સમાધાન થઈ ગયું છે, એટલે હવે આગળ કાંઈ નહોતું કરવાનું, પણ ફરીવાર હુમલો થયો છે એટલે અમે તમને લેખિતમાં આપી જઈએ છીએ એવી વાત કરતાં એમની તરફથી ગઈકાલે મેં એક પત્ર છે, એપ્લિકેશન એ રિસીવ કરી છે, ને એના અનુસંધાને આજે અમે એ જે કોઈ આરોપીઓ કહેવાતા છે એમને ત્રણેયને પત્ર લખી, કારણ કે 3 વિદ્યાર્થી અમારા છે, એક કોઈ અન્ય કોલેજનો કે બહારનો વિદ્યાર્થી છે, એટલે એમને તાત્કાલિક એમના પેરેન્ટ સાથે ફોન નથી રિસીવ થતા, એટલે પેરેન્ટ સાથે 17 તારીખે સવારે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી અત્યારે અમારી જે LMS સિસ્ટમ છે, લર્નિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર, એમાંથી એમને બ્લોક કરી દેવામાં આવ્યા છે, ગૂગલ ક્લાસમાંથી પણ એમને હટાવી દેવામાં આવ્યા છે અને 17 તારીખે એમને એક વખત સાંભળવાની તક આપ્યા પછી સંસ્થા પ્રશાસન તરફથી આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે। ના સર, આ સેમેસ્ટર કોઈ 2 છે એ ફર્સ્ટ યરના છે ને બાકી બધા મોસ્ટ ઓફ સેમેસ્ટર 5ના વિદ્યાર્થી છે, પણ બધા જ મેં જાણ્યું એ અમારી જ કોલેજના છે એવું નથી, બહારના વિદ્યાર્થીઓ પણ આમાં 2 ગ્રુપ વચ્ચેનું પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક માથાકૂટ થયો એવું દેખાય છે, જે કોલેજ કેમ્પસથી બહુ દૂર બહાર બનેલું છે।